નમસ્કાર, બીએન ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, જે પ્રકારે આપણે સૌ પાદરા તાલુકાની અનેક ગ્રામ પંચાયતોના પરિણામોની રાહ જોઈ રહ્યા હતા, અત્યારે લગભગ ઘણા ગામોના રિઝલ્ટ આવી ચૂક્યા છે, જેમાં કહી શકાય કે હાલ પોલીસ બંદોબસ્ત તેમજ વ્યવસ્થાઓના કારણે કોઈપણ પ્રકારનો કોઈ કકરાટ, કોઈપણ પ્રકારની માથાકૂટ વગર લોકો જે છે પોતાના કોને કેટલા મત મળ્યા છે મતગણતરી જે છે શાંતિપૂર્ણ હાલ પૂરી થવાને આરે આવી છે। ઘણા મોટા ગામડાઓ હજી બાકી છે, પરંતુ આપ સૌને જણાવી દઈએ કે અભોરની અંદર મીનાબેન અલ્પેશભાઈ પરમાર જે છે એ વિજય થયા છે। કાદાની અંદર ઇન્દુબેન ગિરેશભાઈ પરમાર, સાથે સાથે ગણપતપુરામાં શકુંતલા બેન નગીનભાઈ ચૌહાણ, ચિત્રાલ ગામની અંદર રાજ કલ્પનાબેન વિજયસિંહ, દલોણી ગામમાં રેણુકાબેન ગોવિંદભાઈ પટેલ અને દુધવાડા ગામની અંદર ઉત્તમભાઈ પટેલના માતાશ્રી એટલે કે મીનાબેન ગોવિંદભાઈ પટેલનો વિજય થયો છે। પાવડા જે ગામ છે, પાવડા ગામમાં પ્રદીપસિંહ ચંદ્રસિંહ પરમારનો વિજય થયો છે। પિંડપા ગામમાં દિનેશભાઈ ગોવિંદભાઈ પઢિયારનો વિજય થયો છે। ભદારી ગામમાં લક્ષ્મીબેન સુરેશભાઈ વસાવા, ત્યાં સુધીરભાઈ ડાયાભાઈ સોલંકીનો વિજય થયો છે। વડદલા જે ગામ છે તેમાં જસપાલસિંહ રાઠોડનો વિજય થયો છે। વણસરા ગામની અંદર નિલેશભાઈ પરમારનો વિજય થયો છે। વિશ્રામપુરા ગામમાં સુરેશભાઈ ઉદયસિંહભાઈ પરમાર સરપંચ પદે વિજય થયા છે। શહેરામાં મુકેશભાઈ છે, મુકેશભાઈ મનુભાઈ પઢિયાર, અને સાબરા ગામમાં ભરતકુમાર રણછોડભાઈ ગોહિલનો જે છે એ વિજય થયો છે। સોખડા રાધુ જૂથ જે પંચાયત છે તેમાં શરીફખા કરીમખા પઠાણનો વિજય થયો છે। કર્ણાકુવામાં કૃષ્ણાબેન હરપાલસિંહ રાઠોડ અને સાણપુરમાં હિતેશભાઈ સુરેશભાઈ પટેલ સહિત સાડામાં રતિલાલ હિંમતભાઈ ગોહિલનો સરપંચ પદે વિજય થયો છે। મજાતન જે ગામ છે, મજાતનમાં ભાવિકાબેન કિરણકુમાર પટેલનો અને મહત્વનું ગામ લુણા ગામ જે છે, લુણા ગામમાં પણ હાલ રિઝલ્ટ પરિણામોનું ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે, જેમાં કૈલાસબેન સુરેશભાઈ પ્રજાપતિ એટલે કે સુરેશભાઈ કુમાર કે જેમને લોકો આ નામથી ઓળખે છે તેવા સુરેશભાઈ કુમાર લુણા ગામે વિજય મેળવી ચૂક્યા છે। ઉલ્લેખનીય બાબત એ છે કે લુણા ગામના તમામ પરિણામો આવી ચૂક્યા છે, જ્યારે સરપંચ પદે કૈલાસબેન સુરેશભાઈ જે પ્રજાપતિ છે તેઓ લુણા ગામના સરપંચ પદે વિજય થયા છે। આપણે જોઈ શકીએ છીએ એમ કે હજી પણ લોકોના જે લોકટોળા છે, પબ્લિક જે છે હજી પણ બહાર જોવા મળી રહી છે। મોટી સંખ્યામાં લોકો અહીં આગળ જોવા મળી રહ્યા છે। જે પ્રકારે આપણે સૌ લુણા ગામમાં સુરેશભાઈ પ્રજાપતિનો સરપંચ પદે વિજય થઈ ચૂક્યો છે। જે પ્રકારે આપણે સૌ અહીંયા આગળ જોઈ શકીએ છીએ એમ કે ઘણા લોકોના ટોળા અત્યારે અહીંયા આગળ છે। પાદરા તાલુકાના અનેક ગ્રામ પંચાયતના પરિણામો હાલ આવી રહ્યા છે, જેમાં મહત્વની બેઠક જે મહત્વના ગામડાઓ છે તેના પરિણામો અડધા આવ્યા છે, અડધા બાકી છે। ઉમરાયા ગામની મત ગણતરી શરૂ થઈ ચૂકી છે। દુધવાડામાં ઉત્તમ પટેલ વિજય થયા છે। લુણામાં સુરેશ પ્રજાપતિ વિજય થયા છે। કરખડીની મત ગણતરી લગભગ હજી ચાલુ છે। રાત્રે 10-12 વાગ્યા સુધી મત ગણતરી જે છે એ હજી ચોક્કસપણે ચાલવાની છે। સુરેશભાઈ પ્રજાપતિ લુણા ગામના સરપંચ તરીકે ચૂંટાયા છે। ગામડાની ચૂંટણી હતી, એ ગામની ચૂંટણી હાલ પૂર્ણ થઈ ચૂકી છે। અંદરો સંબંધ આપણે કોઈ ન બગાડીએ તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। હા, શાંતિપૂર્ણ ગામમાં વિજય રથ હોય અથવા તો આપણે જે પણ કર્યું હોય તેમાં ખૂબ ધીરજ રાખવી। આપણે જોઈ શકીએ છીએ અહીં આગળ મતગણતરી ચાલુ છે ને પોલીસ અધિકારીઓ પણ જોવા મળી રહ્યા છે। પાદરા એમ કે અમીન કોલેજ ખાતે
બંધ કઈ નહીં. જે પ્રકારે આપ વિડીયો જોઈ રહ્યા છો, હજુ પણ ઘણા ગામડાઓની મત ગણતરી બાકી છે અને એ હવે ચાલી રહી છે. જે પ્રકારે જોઈ રહ્યા છે આપણે સૌ, પાદરામાં 49 ગામડાઓની જે ચૂંટણી યોજાઈ હતી તેની મત ગણતરીનો આજનો દિવસ ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીં આગળ પહોંચ્યા છે. ત્યારે જે પણ ગામડાઓમાં